ખેરગામના સર્વાંગી વિકાસ માટે રચાયેલી મોડર્નાઇઝેશન ડેવલપમેન્ટ કમિટીનું ખેરગામ મુસ્લિમ સુન્નત જમાત દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કમિટીના પ્રમુખ શૈલેષભાઈ ટેલર, ઉપપ્રમુખ હર્ષદભાઈ આહિર, ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ પટેલ, મુસ્તાનભાઈ વોહરા, ધર્મેશભાઈ ભરૂચા સહિતના આગેવાનોનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ મહમૂદ બાબા, મુતવલ્લી ગુલામભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, માજી મુતવલ્લી જમીરભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, અયુબભાઈ ઈંડાવાળા, નઝીરભાઈ શેખ સહિતના આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ અવસરે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કમિટી ખેરગામના વિકાસમાં વધુને વધુ આગળ વધે અને સાર્થક કામો કરે તેવી શુભેચ્છા તથા દુઆ વ્યક્ત કરવામાં આવી હતી। ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કમિટી દ્વારા ખેરગામના વિકાસ માટે જરૂરી તમામ કામગીરી હાથ ધરવામાં આવશે, વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરી યોગ્ય સ્થાને પ્રશ્નો ઉઠાવી અને ગામના હિતમાં જરૂરી પગલાં લેવામાં આવશે। સાથે જ તેમણે ગામજનોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ વાત્સલ્યમ સમાચાર। હાલમાં જે ખેરગામ ને જે વિકાસના પંથે આગળ લઈ જવા માટે હાલમાં અમે એક કમિટીની રચના કરી છે, જે મોડેકો એટલે કે મોડર્નાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ કમિટી, જેનું આજે મુસ્લિમ સમાજ દ્વારા જે સ્વાગત કરવામાં આવ્યું। હું અને મારી ટીમ અમે મુસ્લિમ સમાજનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનારા દિવસોમાં જે ખેરગામને આગળ વિકાસના પંથે આગળ લઈ જવાની વાત છે, એમાં તમામ મુસ્લિમ સમાજ હોય, બીજા સમાજ હોય, તમામ એમાં સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું।